તો મિત્ર બગલા ઉડાડવાનું એક જ કારણ છે કે બગલા આપણે પાણી વારતા હોય એટલે ભેડા ને ભેડા આવે ને બગલાને ઉડાડવા જ પડે. તમે ઉડાડો નહીં ને તો અત્યારે જો આ કલંજીમાં આવી રીતના કલંજી હોર આવી દે. આ ભીના ચારામાં બગલા બેસે ને એટલે કલંજીનું ઝાડ છે એ નમી જાય. તો એના માટે ઉડાડવા પડે કે તળિયામાંથી ને જે ઝીણા ઝીણા જીવડા નીકળે એ એનો ખોરાક છે એટલે એ ખાતા હોય. પણ આપણે બગલાને ઉડાડવા પડે. હવે તમે જોઈ લો આવી રીતના જો આ બગલા જ્યાં બેસે ને ત્યાં કલંજી ઢરી જાય. પાણી આવે આમાં ક્યાંય નથી ધરતી, પણ જ્યાં બગલા બેઠા હોય ત્યાં કલંજી ઢળવાનો વધારે પ્રશ્ન રહે છે. અને ઓલી બાજુ નેદે ત્યાં ખાલી 2 ચારા નેદવાના રહ્યા, બાકી આપણું ખેતર ફાઇનલ નેદાઈ ગયું. અને પાછળથી આપણે પાણી વાળી દીધું ને ઓલા ઘઉં પાસેથી ને પાણી વાળ્યું હતું તો એટલું બધું પી ગયું. વાનીગરનું એટલું બાકી છે ને આગળ 2 ચારા નેદાઈ જાય. તો બને રહેજો વ્લોગમાં. હાલો તો મિત્ર વાડીએ બપોરનો ટાઈમ થઈ ગયો એટલે હવે જમી લઈએ, પછી થોડુંક ખાતર નાખવાનું છે અને પછી જ પાણી વાળીએ. હાલો મિત્રો તો આપણે બપોરા કરી લઈએ. તો બપોરામાં તમે જોઈ શકો છો રીંગણાનું શાક છે, છાશ છે, મૂળા છે અને બાજરાનો રોટલો. તો નાકે એક આવું પતરું બનાવી લેવાનું, તેથી કરીને આપણે કોથળાની કોઈ જરૂર નથી પડતી. આ પતરું છે ને એ રાખી દેવાનું એટલે એથી નાકો ધોવાય નહીં. હાલે પેલો કોથળાવાળા પાણીવાળા હાથ ન કરવા પડે. આ હાથ કોરા ને કોરા રહીએ આપણે, એટલે એક આવો જુગાડ બનાવી લેવાનો. ને મિત્રો આપણે બપોરા કરીને ખાતર બાતર નાખી લીધું છે. હવે પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે અને તડકો પણ ગજબ પડે, ઉનાળા જેવો છે. લાગતું જ નથી કે શિયાળો હોય છે. ઉનાળાની તડકી ન તપે એવી રીતનો તડકો પડે. આપણે વાં લગી જ પાવાનું છે, ઓલા તો નેદવાના બાકી છે. વાં નેતતા નેતતા ભૂગ્યા એટલે આ મકાનના ખૂણા લગી છે ને એ પી જાય. ઓલી બાજુના 4 ક્યારા રહી જાય. તડકો ગજબ પડે ભાઈ. ને પાણી ભેગી કલંજી ઢરી જાય પાણીથી, એટલે એનાથી કાંઈ પીવાનું નહીં. એટલે કેમ કે આપણે એક તો પાણી બહુ ઝાઝા દિવસે પાયું હોય અને પછી જમીન તળિયાણી હોય, એટલે એના હિસાબે પાણી હાલે તો આવી રીતના કલંજી ઢરી જાય. તો એ તો પાછી ઊભી થઈ જાય ધરેલી છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. કંઈક આવી રીતના કલંજી આમ છે ને ઢરી જાય આપણે.